છોટાઉદેપુરના સંખેડામાં ધોધમાર વરસાદ છે. ભારે વરસાદને લઈને ગોલાગામડી ચોકડી પાસે પાણી ભરાયા. રાત્રિ દરમિયાન વરસેલા વરસાદથી ઘૂંટણસમા પાણી ભરાયેલા છે. રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાન છે. દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છોટાઉદેપુરના છે, જ્યાં છોટાઉદેપુરમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. સંખેડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તેની સાથે જે ગોલાગામડી ચોકડી છે ત્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. સંખેડાના જે અલગ અલગ રસ્તાઓ છે એ રસ્તા પર જળભરાવની પરિસ્થિતિ થઈ છે. છોટાઉદેપુરમાં સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાત્રિ દરમિયાન પણ છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો અને તેની સાથે જ ઘૂંટણસમા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. રસ્તા પર પાણી ભરાયા છે, જેના કારણે વાહન વ્યવહારને પણ અસર થઈ છે. વાહનોના પૈડા થંભી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. છોટાઉદેપુરથી એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. હાલમાં રાજ્યમાં વરસાદની 5 સિસ્ટમ સક્રિય છે અને તેની સીધી જ અસર જોવા મળી રહી છે. જે લો પ્રેશર હતું એ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે, ડિપ્રેશન હતું એ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. સાથે જ જે ઓફ એર ટ્રફ છે એ પણ એની અસર જોવા મળી રહી છે. ઓફશોર ટ્રફની અસર છે, મોન્સૂન ટ્રફની અસર છે. સાથે જ એક શિયર ઝોન પસાર થઈ રહ્યું છે અને એ શિયર ઝોન કે જે રીતસર ગુજરાતને ગમરોડી રહ્યું છે. અને આજે પણ સવારથી જ રાજ્યમાં વરસાદી વાતાવરણ છે અને તેની વચ્ચે છોટાઉદેપુરથી આ અહેવાલ પ્રાપ્ત થયા છે. છોટાઉદેપુરના સંખેડામાં પણ વરસાદી વાતાવરણ